કે ડીઝલ તમને ભરી આપવામાં આવશે નહીં, એમાં તમારે પેટ્રોલ પંપના માલિકને પૂરો સહકાર આપવાનો આવશે, કોઈ ખોટી જીત કરવાની રહેશે નહીં। જો કોઈ એવી રીતે ગેરકાયદેસર માંગણીઓ કરીને વાહન સિવાયની વસ્તુઓમાં પેટ્રોલ કે ડીઝલ ભરી આપવા માટે દબાણ કરશે કે દાદાગીરી કરશે તો એ તમામના વિરુદ્ધમાં કાયદેસર રીતે ગુનો દાખલ કરવામાં આવશે। અત્યારે સંગ્રહખોરી ઉપર સરકાર તરફથી પ્રતિબંધ મૂકવામાં આવે છે, એટલે બિનજરૂરી સંગ્રહખોરી કરવાનું ટાળવાનું રહેશે। સાથોસાથ જે ખોટી અફવાઓ ફેલાવે છે કે જથ્થો નથી ખતમ થઈ ગયો છે, એવી અફવાઓ પર કોઈએ ધ્યાન આપવાનું નથી। સર, પર્યાપ્ત માત્રામાં દરેક જગ્યાએ જથ્થો ઉપલબ્ધ હોય છે, પરંતુ દર્શક મિત્રો, ગુજરાતની અંદર પેટ્રોલ પૂરું થઈ ગયું અને પેટ્રોલ પંપ ઉપર લાગી લાઈનો। આવી અફવાથી મિત્રો અત્યારે હાલ પેટ્રોલ પંપ ઉપર જે મોટા મોટા ઝઘડા થઈ રહ્યા છે, વાહનોની અંદર પેટ્રોલ પબ્લિક પુરાવે, એની સાથે સાથે તો ભાઈ મોટા મોટા ડ્રમ લઈને આવે, પીપળા લઈને આવે અથવા તો બરણીઓ લઈને આવે। તો મિત્રો અત્યારે પોલીસ દ્વારા એક મોટા સમાચાર આપવામાં આવ્યા છે કે જો તમે હવે પેટ્રોલ પંપ ઉપર લાઈનો લગાવશો અને જો તમારા વાહન સિવાય તમે મોટા પીપળા કે ડ્રમની અંદર પેટ્રોલ ભરવાની માંગ કરશો અને જો ઝઘડાઝઘડી કરશો તો ભાઈ તમને પકડીને સીધા જેલ ભેગા કરી દેવામાં આવશે। કારણ કે મિત્રો જે આ પેટ્રોલ પંપની અફવા ફેલાઈ એના બાદ અત્યારે હાલ ગુજરાતના અનેક પેટ્રોલ પંપ ઉપર ભીડ જોવા મળી રહી છે, લોકો ભાગમ દોડ કરી રહ્યા છે। પણ ભાઈ રાજ્ય સરકાર દ્વારા એક મોટા સમાચાર આપવામાં આવ્યા છે કે આપણા ગુજરાતની અંદર પેટ્રોલ અત્યારે હાલ જથ્થાબંધ છે। પણ અત્યારે હાલ કેવું થાય છે, જે અત્યારે પોલીસ સાહેબે તમને સમજાવ્યું કે બધા લોકો એક પેટ્રોલ પંપ ઉપર તૂટી પડે તો ભાઈ જે સ્ટોક હોય એ પૂરો થઈ જાય, એ ભાઈ સ્વાભાવિક છે। પણ અત્યારે હાલ જે માહિતી આપવામાં આવી છે એના આધારે હું તમને કહું છું તો ભાઈ ગુજરાતની અંદર પેટ્રોલ પૂરું થવાનું નથી। અત્યારે હાલ આપણા ગુજરાતમાં ઘણો બધો સ્ટોક છે, તો કોઈએ ભાગમદોડ કરવાની જરૂર નથી। આ મિત્રો એક મોટા સમાચાર છે, દરેક ભાઈઓના વિડીયો શેર કરી દો, બધા લોકોને આ વાતની જાણ થાય। કારણ કે મિત્રો પેટ્રોલ પંપનો ભાવ નથી વધવાનો કે નથી પેટ્રોલ પૂરું થવાનું, લોકો ખાલી ફાલતુમાં ભાગમદોડ કરી રહ્યા છે એક ખોટી અફવાના કારણે। દરેક ભાઈઓ સુધી આ વિડીયો પહોંચાડો, બધા લોકોને એક સાચી માહિતી જાણવા મળે। તમે શું કહેશો કોમેન્ટ કરીને જણાવતા જજો।